ગોપાલભાઈ રાજીનામું દઈએ અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો 2 કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને 2 કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે. અને મારા કાર્યકર્તા બધાય ભેળા થયા અને બધાય કાર્યકર્તાએ મને કીધું કે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈ પીછેહટ કરી નથી અને કરતા નથી. અને ગોપાલ ઇટાલિયાને અમે મારી ચેલેન્જ છે કે આવી જાય મેદાનમાં, મોરબીના મેદાનમાં, અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે કે મોરબીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પીછેહટ નથી કર્યું. અને મારી ચેલેન્જ છે 2 કરોડ રૂપિયા હું ઇનામ આપીશ કાનાભાઈને હરાવી દઈએ તો. અને આજે વાતું કરવાની નથી, ખરેખર સાચી વાત એ એમ કહે છે કે એનામાં જો મરદાઈ હોય અને જો ગોપાલ ઇટાલિયનમાં મરદાનગીરી હોય અને એની મરદાનગીરી સાબિત કરવી હોય તો મોરબીમાં આવે મેદાનમાં અને રાજીનામું દે અને કાનાભાઈ રાજીનામું દે, 2 એકરે રાજીનામું દે અને 2 ચૂંટણી લડે અને કાનાભાઈને હરાવી દે તો 2 કરોડ રૂપિયા એટે ટાઈમે અને કીએની ગેરંટી આપું, કીએની બેંક ગેરંટી કહે તો બેંક ગેરંટી આપીશ, 2 કરોડ રૂપિયા હું આપીશ. મારી ચેલેન્જ છે, મારા કાર્યકર્તાની તાકાતથી હું બોલું છું. હું કોઈની તાકાતથી નથી. મારા કાર્યકર્તા કાયમ માટે ભારતીય જનતા પાર્ટી અમને મોરબી શહેર ઉપર વિશ્વાસ છે અને અમે કઈ છીએ અમે જે કઈ છીએ કરી બતાવી છીએ. અને આજે હું કહું છું અમે કરી બતાવવાના છે. મેં કોઈ શંકાને સ્થાન નથી. ભારત માતા કીધે વંદે માતરમ.